જય દ્વારકાધીશ. કાકા, આ શું? તમારી આંખમાં આંસુ? એ તો હરખના આંસુ છે દીકરા. આજથી 24 વર્ષ પહેલા જેથી આ મંદિર પર તોપના ગોળા પડતા હતા તેથી 6 વર્ષનો લઈને હું તને દ્વારકાધીશના દર્શને આવ્યો હતો. એ જ લડાઈમાં તારો બાપ ખપી ગયો અને તારી જવાબદારી મને સોંપતો ગયો. પણ આજે આ હાથે મીંઢળ બંધાઈ ગયા. કાલે ફેરા ફરી લે એટલે દ્વારકાધીશની સાક્ષી લીધેલી જવાબદારી પૂરી થાય. પછી હું તો રણછોડરાયની માળા લઈને બેસી જઈશ દીકરા. માળા લેવાથી જવાબદારી થોડી મટી જવાની છે કાકા. અને તમે તો આ ઘરના મોભ છો. જીવશો ત્યાં લગન અમારી ફિકર તો રહેવાની જ. મોડું ફિકર તો સોંપી દીધી છે આ દાદાને. મને તો માત્ર એટલી જ ફિકર છે કે આ હાથે દ્વારા કરમ મહેલા ન થાય. સૌ હરાવાના થશે કાકા. વાઘેરોની શાન અટાણ લગન આ રણછોડરાયે જાળવી છે અને એ જ જાળવશે. જય દ્વારકાધીશ. તો રૂડું પાનેતર આવ્યું છે શ્યામભાઈ. ઈ પાનેતર કોનું? મૂળું માણેકનું. ઈ કઈ થોડો ઓછો રૂપાળો છે કા? ઈ હું અલી મનમાં ભાવે છે ને મોં શાનું બગાડે છે? એ તો જાન આવશે ને તારી હંધી ખબર પડશે. એ મોંઘી બોલી લીધું? એ હા હા, ત્યાં બીજાની જાનની વાતું કરે તો તારી જાનની વાતું કર ને. આ શ્યામભાઈ બેન નો તો માંડવાય બંધાઈ ગયો અને બેનબા હોળે કરે તૈયાર થઈ ગઈ. લગન બીજા કોકના ને વરની કોઈ હું હે? તું હું આપણે જ્યાં હોય મોર નો મોર કુદસ. કાના કૂદું? આ શ્યામભાઈ ને મેં બેન માની છે ને એટલે ઓખાના રાજાનો હું હાળો થાશ. સમજી? આ મોભા પ્રમાણે માન તો કરવા પડે ને. એ અભલા, એ તો જેની મૂછે લીંબુ લટકતા હોય ને એ માણેક નો હાળો બની હગે. બસ બોલી લીધું ને. હા, હમણાં જ લીંબુ લટકાવીને આવું છું, પછી તો માનીશ ને. સુબા સાહેબ, આ સકલું બરાબર જાળમાં આવ્યું છે. વાહ ચંપાબાઈ, ચકલું છે તો ચકલું. હું તો અકળાઈ ગયો. ચંપાબાઈ તમે મોજ કરો અને બીજું આવું ચકલું હોધી કાઢજો. કાલ હાટું જાઓ જાઓ જલ્દી જાઓ. ચકલું ચકલું આવ આવ ચકલી આવ. અરે ગભરાવાની જરૂર નથી. આજે તો સુબાના ઓરડાના મહેમાન છો. ગભરાય છે શું? અહીં તને કઈ કમી નહીં પડે. અરે આવ આવ આવ. पधारो पधारो मेजर साहब पधारो. सुबह शुक्राम. हरबट साहब का फरमान है कि तुम फौरन जाके वाघेर का हथियार छीन लो. વાઘેરોના હથિયાર છીનવા? સાહેબ તમારું ભેજું તો નથી ફરી ગયું ને? ये कंपनी सरकार का हुक्म है, मेरा नहीं, समझा? तुम फौरन जाके मुल्क माने चोरा माने. એનું તો નામ જ નહીં લેતા, નામ જ નહીં લેતા. આ સરપને બાંડા કરવાનું કંપની સરકારને સૂઝ્યું ક્યાંથી? અરે મૂળું પાસેથી હથિયાર છીનવતા પહેલા તો આપણા માથા ત્યાં મૂકીને આવવું પડે. ये हुक्म है. સાહેબ તમે તો મારા દોસ્ત છો. એમ કરો ને તમે જ જાઓ ને સાહેબ. અરે જોઈ તો મારી આખી ફોજ લઈ જાઓ. મને રહેવા દો સાહેબ, મારે જરા કામ છે. चुप कर है. સાહેબ તમારે જી કેવું હોય તે કયો, પણ આજનો અવસર સાચવી લ્યો. ओके ओके. મને લાગે છે આજે આ ગોરાના ઢોલ વાગી ગયા. અરે ચંપાબાઈ. અરે સવલા, જોજે આ તારો ઢોલ ફૂટી જાય પણ વેડું નહીં પડવા દેતો. અરે બેન, મૂળું ભાત તમારા તો ભાઈ છે પણ અમારા તો એ રાજા છે. એમની જાનમાં નહીં વગાડું તો પછી ક્યારે વગાડીશ? લે આકો. ઓહો, ભાઈના લગ્નનો આટલો બધો હરખ?
દેવબા થોડો હરખ આપણા માટે પણ રહેવા દો. કંપની સરકારના કર્નલ થયા તોય તમારામાં અક્કલ ના આવી. વચ્ચે આવી વાત કરતા તમને શરમ નથી આવતી? દેવબા એમાં શરમ ક્યાંથી આડે આવી? બધાને ખબર છે કે મુળુભાના લગ્ન પત્યા કે ત્રીજે દી આપણો અધેવાળો છે. ઉતાવળા થાવમાં ત્રીજા દિને સૂરજને ઉગવા તો દો. હાલો ને ઝટ, જાનના ગાળો ખોટી થાય છે. કોઈ ભગવાને જેવો દીકરો દીધો છે દેવબા, એવી જ કન્યા દીધી છે, વીજળી જેવી. દેવબા કાકા, હવે કેટલું મોડું કરીશ બેટા? કાકા તમે જ વરરાજાને શણગારવામાંથી પરવારતા નથી અને મને કહો છો? અરે બેટા, આજ તારો બાપ જીવતો હોત તો મને જરાય ફિકર ન હોત. સૌથી પહેલા હું જ ગાડામાં બેહત. કાકા, તમે અમને ભાઈ બહેન ને બાપુથી ચડિયાતા હેત દીધા છે. આજે બાપુના હાથમાં એ કેટલો ઠરતો હશે. હાલો હાલો બધા, મોડું થાય છે. હાલો 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 બેટા હાલો. અરે શામભાઈ, એ તો કે એવા તે કયા ફોન કર્યા છે કે તને માણેક જેવો સાહેબ મળ્યો? અરે ફોનને બોલ, હું તો કઈ જાણતી નથી. નસીબમાં હતો તે મેળો. હવે કેને મારી નીકળી? મારા તો અમે પણ ફોન કર્યો જેથી અમને પણ એવો જ સાહેબ મળે. બોલ ને બોલ ને બોલ ને બોલ ને. બુડુ દેવા, દેવા બુડુ ભા બરાબર રાજા. દેવા, ભાઈબંધી તો તમે બંને બી કોણી અનોખા છે, પણ જીવ તો એક જ. એ ભાઈબંધ, હાલ ચટ ઘોડા પર બેસી જા. મુરત પીતું જાય છે. હાલ छोटा मानिक, बड़े मानिक, तुम्हारे नाम पे कैंपेनी सरकार का फरमान है. शेनु फरमान? तुम लोग तुम्हारा हथियार सौंप दो. हथियार सौंपी देवा? પરંતુ કે કારણ તો એક જ હોઈ શકે જોધાબા. દેશમાં લાગેલી આગ ઓખામાં ન લાગે એટલા માટે અગમચેતી રાખી સરકાર વાઘેરોના હથિયાર લઈ લેવા માંગે છે. પણ સાહેબ, કંપની સરકાર અને માણેકો વચ્ચે જેથી ખત્યું હતું તેથી હથિયાર સોંપવાની કોઈ વાત નહોતી. वो हम नहीं जानता. तुम सीधा तरह तुम्हारा हथियार सौंप दो. અને હથિયાર ન સોંપીએ તો तुम्हारी जीवाई सरकार बंद कर देगी और जबरदस्ती हथियार छीन लेगी. ગોરા સાહેબ, જીવાય બંધ કરવાથી વાઘેરો ભૂખ્યા નહીં મરે, અને જેણે દાંત દીધા છે એ ચાવણું દઈ રહેશે. જાઓ, તમારી કંપની સરકારને કહી દેજો કે મૂળો હથિયાર સોંપવાની ના પાડે છે. नहीं, हम हथियार लेके जाएंगे. सिपाही! ગોરા સાહેબ, હુકમ દેતા પહેલા વિચાર કરી લેજો કે આ માણેકો કઈ મુર્દા નથી, આ ઓખા કઈ મસાણ નથી. હથિયાર તો વાઘેરોની હામ છે. જેમ પીછા વિનાનો મોર શોભે નહીં, એમ હથિયાર વિનાનો વાઘેર શોભે નહીં. હથિયાર જાતા પહેલા તો કંઈક વાઘેરોના માથા પડશે અને કંપની સરકારનું થાળે થાળું સળગી ઉઠશે. तुम क्या गद्दारी करना चाहते हो? साहब, सरकारे हमारी वंश परंपरागत द्वारका वेरानो हक छीन લીધો. અમે જોતા રહે. આજ જીવાઈ બંધ કરવાની વાત થઈ. હથિયાર છીનવી લો તો પછી અમારી પાસે રહેશું. હથિયાર तुमने हमारा प्राण छुपाना છે. હથિયાર નહીં છુપાય. સોંપી દો તમારા હથિયારો કે પહેરી લો આ ચૂડીઓ. જોઈ લીધી વાઘેરોની વીરતા ને માણેકોની મરદાઈ. જે હથિયારોને કાજે આજે તમે યુદ્ધે ચડવાને તૈયાર થયા છો, એ જ હથિયારો તમારી પાસે હોવા છતાં તમારી વાઘેર બે દીકરીની આબરૂ લૂંટાઈ રહી છે. તમારા જેવા વીર વાઘેરોના જીવતા આજે હું જગતને ભોળો દેખાડવાને લાયક રહી નથી. સુભાને હાથે તારું સાથ લૂંટાયું છે. છોટા ભા, બડો ભા,
જોઈ આંખ ઘટી ન હોય તો તમારી વાઘેર દીકરીને લ્યો પ્રથમ બલિદાન. હા સિપાહીઓ આગે વધો, ત્યાં જ રહો. ગુરુ તે આ શું કર્યું? ગુરુ તારું પરિણામ શું આવશે એ જાણે છે? આ ગોરાના લોહીની ગંધે ગંધે કંપની સરકારની પલટાણ આવીને ઉભી રહે છે. અરે મારા ભેરુ તો બહુ મોટી ભૂલ કરી છે. મારા ભેરુ બહુ મોટી ભૂલ કરી છે. દેવભા, કંપની સરકાર અમારી જીવાયું આંચકે, અમારા હક આંચકે, વચનો આપીને વિશ્વાસઘાત કરે, સુબો બહેનો દીકરીઓની આબરૂ લૂંટે, એ ભૂલ નથી. અરે ભૂલ તો તેદીથી સર્જાણી છે જ્યારથી અમારા બાપ દાદા એને સલામું ભરી ભરી અને જીવને વાલો કર્યો, આબરૂને સોંગી કરી. પણ દેવભા, આ મૂળ અંગ્રેજ સરકારને નહીં ગમે. દ્વારકાધીશે 2 હાથ આપ્યા છે, એક હાથ મર્દાનગીથી ઊંચે રાખવા અને બીજો તલવારે. દેવભા, આજ તો વાઘેરોની વીરતાને પડકાર થયો છે. એ પડકારને પહોંચી વળવાની તાકાત કંપની સરકારમાં છે. પણ બુડો, ગણ્યા ગાંઠના વાઘેરોના વધેરાઈ જવાથી હું મળવાનું છે? કાંઈ નહીં મળે તો વાઘેરોની શાન તો જળવા છે. વાઘેરોના લોહીનું એક એક ટીપું જ્યાં જ્યાં પડશે ત્યાંથી 100 સુરવીરો જાગશે. આજ ઓખા જાગશે, કાલ આખો કાઠિયાવાડ જાગશે. અને એક દિવસ એવો આવશે કે મલકના જુલમગાર સામે આગ ઉઠશે અને એ આગ ઠારવાની કોઈ તાકાત કંપની સરકાર પાસે નહીં રહે. પણ મારા વીરા, આ તો લગ્નમાં વિઘન ઉભું થયું. આ જાનનો વરઘોડો. આ જાનનો વરઘોડો લગનને માંડવે નહીં જાય, મોતને માંડવે જશે. લગનના મંગળ ગીત ગાવાને બદલે સિંધુડાના તોફાન ગાઓ. વાઘેરોના હકની વસૂલાત, બેન દીકરીની આબરૂ લૂંટનાર હાટું ધર્મનું ધીંગાણું માંડવું છે. પરદેશીઓના હાથમાંથી મા ભૌમને મુક્ત કરાવી છે. એનું પહેલું નિશાન છે દ્વારકા. બેલીઓ વાઘેર વીરો, આવો અને આ વાઘેર દીકરીના લોહીના સોગંદ લ્યો કે જ્યાં સુધી મા ભૌમને મુક્તિ નહીં મળે ત્યાં સુધી વાઘેરોની ઊંઘ હરામ છે. દ્વારકા પાંજી आहे, દ્વારકાધીશનો દેવભા, આ સમ્રાગણે ચડવાની વેળાએ આગો કેમ ઉભો છે? આવ અને પ્રતિજ્ઞા લે. મારાથી એવી પ્રતિજ્ઞા ન લેવાય મૂળું. મેં તો કંપની સરકારની વફાદારીની પ્રતિજ્ઞા લીધી છે. મારાથી એ પ્રતિજ્ઞા કેમ કરીને લોપાય? કંપની સરકારનું અનાજ પેટમાં જતા ભૂલી ગયો બાળપણની અતૂટ ભાઈબંધી, ભૂલી ગયો આપણી પ્રીતને. અરે એ બધું ભલે ભૂલી જા, પણ જે ધરતીનું તે ધાવણ દાવ્યું છે એ માં ભૌમને આ ધરતીને તું દગો દેશે, ખોટલ થશે. મારે મારી પ્રતિજ્ઞા પાળવી જ જોઈએ. તો મારી પ્રતિજ્ઞા પણ સાંભળી લો. આજથી તમારા અને મારા માર્ગનો આ એ જ દેવુબા બોલે છે જેના એક વેણમાંથી તમે કર્નલ બન્યા. આ એ જ દેવુબા બોલે છે જેની હારે તમારે મંગળ ફેરા ફરવાના. આ એ જ દેવુબા બોલે છે જેના તમે બાળપણના સંગાથી હતા. તો પછી એ સંગાતને છોડવા કેમ તૈયાર થયા છો દેવોબા? તમારી આ પ્રતિજ્ઞામાં માત્ર હું સર્વનાશ જ ભાડી રહ્યો છું. હજી કહું છું કે સમજી જાઓ, નહીં તો પરિણામ સારું નહીં જ આવે. પરિણામની ચેતવણી દેનાર કર્નલ દેવોબા, મા ભૌમનું લોહી ચૂસવાનાર પરદેશીઓની કદમબોસી કરનારને ત્યાં વાઘેરની દીકરી બહુ બનીને ન આવે. દેવોબા, જાણે છે તું કોનું અપમાન કરી રહ્યો છે? અરે કર્નલ તો કંપની સરકારનો, બાકી મારે હું. આ તો મારું ઘર છે, આ કોઈ ઓખાની છાવણી નથી. ભાઈબંધ છો એટલે જીવ તો જવા દઉં છું, બાકી કહું છું કે વયો જા. જાઉં છું, પણ યાદ રાખજે મુળુબા, એક દી આ ઘરને ઓખાની છાવણી બનાવીને જ રહીશ. અને દેવબા, જે દી તું આવીને મારા પગમાં પડીશ તે દી તારા માટે મારી પાસે કોઈ દયા નહીં હોય. તે દી તારી છાતી પર મારી જાત પડશે. દેવબા, જટ જાઓ અને શ્યામભાઈને કહી આવો કે હવે જાન નહીં આવે. જોતા કાકા, ઈ પલટન આવી પૂગે ઈ પેલા તો આપણે દ્વારકા કબજે કરી લઈએ. વાહ મારો સાવજ, દ્વારકા પાંજી आहे, દ્વારકાધીશનો, દ્વારકાધીશનો. વીરતા જોને આજ અચાનક જાગી છે. પાંજી દ્વારકા લગની એક જ લાગી છે. એમાં ધરમ ધીંગાણે નીકળ્યા સુરા, શાયર ભાગી જવાના
એવા મૂળવા તારા ગીતડા જોને લોક જુગો જુગ ગાવાના રે જીરે લોક જુગો જુગ ગા